સુરત શહેર વીઆર મોલ પાસેથી બે આરોપીઓને ₹20 લાખની ખંડણી સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડી હની ટ્રેપ તથા ખંડણી રેકેટનો પર્દાફાશ કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ગઈ તારીખ 6/12/2025 ના રોજ ફરિયાદી શ્રી હેમંતકુમાર મનહરલાલ પંચાલ નાઓએ ક્રાઇમ બ્રાન્ચ ખાતે આવી રજૂઆત કરેલ કે હેતલબેન ચૌહાણ નામની મહિલાએ મારી સાથે મિત્રતા કેળવી વોટ્સએપ એપ્લિકેશનમાં વિડીયો કોલ કરી મારા ન્યૂડ વિડીયો પોતાની પાસે સંગ્રહ કરી મને હની ટ્રેપમાં ફસાવી તેણીએ તેના સાગરીતો અભિષેક શેઠિયા તથા સુરેશ જૈન ઉર્ફે જયેશ પ્રજાપતિ સાથે મળી મને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાનું જણાવી મારી પાસે ગેરકાયદેસર રીતે ₹50 લાખની માંગણી કરી સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ મિટિંગો કરી મારા ન્યૂડ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ નહીં કરવા તેમજ સમાજમાં બદનામ નહીં કરવા તથા કોઈપણ પ્રકારની પોલીસ કાર્યવાહી નહીં કરવા માટે ₹42,50,000 લેવાનું નક્કી કરેલ છે અને આ પેટે આજરોજ ₹20 લાખ સુરતના વીઆર મોલ ખાતે આવી આપી જવા જણાવેલ છે તેવી હકીકત જણાવતા ઉપરી અધિકારી શ્રીઓએ દ્વારા હની ટ્રેપ તથા ખંડણી રેકેટ સાથે સંકળાયેલા આરોપીઓને ઝડપી પાડવા જરૂરી સૂચના આપવામાં આવેલ ત્યારબાદ ફરિયાદીએ ₹20 લાખ એક બેગમાં મૂકી બેગ પોતાની પાસે રાખેલ અને આરોપી હેતલબેન તથા તેના સાગરીત અભિષેક શેઠિયા નાઓ દ્વારા સુરતના વીઆર મોલના ત્રીજા માળે અમૃતસર કુલચાની સામે આવેલા ફૂડ ઝોનમાં બોલાવતા સદર જગ્યાએ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવેલ ત્યારબાદ ગઈકાલ તારીખ 6/12/2025 ના રોજ સાંજના 6:30 વાગ્યાના સુમારે આરોપીઓ હેતલબેન બારૈયા તથા અભિષેક શેઠિયા નાઓ ફૂડ ઝોનમાં ફરિયાદીને મળવા આવેલા અને ફરિયાદી પાસે પૈસાની માંગણી કરતા તેમણે પોતાની પાસે બેગમાં રાખેલ રૂપિયા ખંડણી સ્વરૂપે તેઓને આપતા હતા તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓને કોર્ડન કરી રંગે હાથ ઝડપી પાડવામાં આવેલ તેમજ આરોપીઓ પાસેથી ₹20 લાખ રોકડ ભરેલી બેગ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ ₹20,85,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ તથા વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(6)54 મુજબ ગુનો રજીસ્ટર્ડ કરી આગળની તપાસ ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે.